દાહોદ લોકસભા બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે જશવંતસિંહ ભાભોરનું નામ પ્રથમ યાદીમાં જાહેર કરી દીધું હતું, જ્યારે મોડી રાત્રે દાહોદ લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે શુક્રવારે સવારે પ્રભાબેન તાવિયાડ, કિશોરભાઈ તાવિયાડ તથા કાર્યકર્તાઓ સાથે કંબોઈ ગુરુ ગોવિંદના મંદિરે દર્શન કરવા પહોંચ્યા બાદ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। 6 વિધાનસભા, તાલુકા અને જિલ્લા પંચાયત ત્રણેય પાલિકા ભાજપ પાસે છે, ત્યારે દાહોદ બેઠક 1 લાખ કરતાં પણ વધારે લીડથી જીતવાનો દાવો કર્યો છે।